હવે માની લો કે જે મૃતક વ્યક્તિ છે એમનું ઘર સક્ષમ હોય તો શું એ પણ બદલા લેશે? એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે તમે ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ. કાઠી દરબારમાં પણ એક આ પરંપરા રહેલી છે અને એ તો પરંપરા જ જીવતી છે કે ભાઈ વેર લઈ લો, બદલો લઈ લો. ત્યાં તો ખાવામાં ધૂળ નાખીને ખાવાનો રિવાજ છે, કારણ કે એમનું વેર યાદ રહે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આખા ગુજરાતમાં જે ઘટનાએ ચર્ચા જગાવી એ વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામની. એ કુવાણા ગામનો હત્યાકાંડ જે સીસીટીવીના ફૂટેજ સોશિયલ મીડિયામાં છે જ, બધા જ ના જોડે છે. એ જોતા એક લાગતું હતું કે કાનૂન અને વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા છે જ નહીં ગુજરાતમાં, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઘણા બધા સોશિયલ મીડિયાઓમાં ટીકા થઈ. આના પાછળના ઘણા બધા કારણો છે, આપણે ચર્ચા કરશું આજે. પરંતુ આજે પહેલા અભિનંદન પાઠવવા છે પોલીસને. પોલીસે એમની ત્વરિત કાર્યવાહી, કારણ કે ગઈકાલે બપોરે 2 વાગે આ ઘટના બની છે, આજે એ તમામ આરોપીઓ પકડાઈ જાય છે અને પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને એની જાહેરાત કરી છે. આટલું જો ત્વરિત જે પોલીસ ખાતું કાર્ય કરે છે એ બદલ સેલ્યુટ પોલીસ ખાતાને. પરંતુ હવે અદાલતો પણ આટલું ત્વરિત કાર્ય કરે એવી આપણે આશા રાખીએ. મિત્રો, જે ઘટનામાં જે વ્યક્તિઓ પકડાઈ ગયા છે એમના મુખ્ય નામ છે, જે આપણને સીસીટીવીમાં દેખાતા હતા, એ 3 વ્યક્તિઓ. એમાં કિરણ સુજાભાઈ ગોહિલ, શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ 3 વ્યક્તિઓ જે આપણને સીસીટીવીમાં હતા અને જે આપણે સવારમાં જ વિડીયોમાં વાત કરેલી હતી કે ભાઈ આ 2 ગાડીઓ લઈને એમનું પાછળ પીછો કર્યો હતો અને બીજી ગાડીમાં નામ હતા જે એમને સપોર્ટ કર્યો છે, એ સુજાજી પબાજી ગોહિલ અને ભરતભાઈ જોધાભાઈ ગોહિલ. આ મુખ્ય 5 આરોપીઓની આજે પોલીસે ધરપકડ કરી છે. પહેલા તો આપણે ચિંતન સર, જે ત્યાંના એસપી છે, ચિંતન તેરૈયા સાહેબ, એ શું કહે છે એ સાંભળી લઈએ અને પછી ચર્ચા કરીએ. તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલ હતો. આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી. તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ખોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે. અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. તો મિત્રો, આ તો હતી આખા ઘટનાની વાત. ચોક્કસ ન્યાય મળવો જોઈએ, દરેકને મળવો જોઈએ અને પ્રશાસને, પોલીસે આટલું ત્વરિતથી જો કાર્ય થતું હોય અને દરેક ફેરે જો આવું કરતું હોય તો અભિનંદનને પાત્ર છે પોલીસની ટીમ. મિત્રો, આ બધું કેમ થાય છે? આ ફક્ત આપણે સમાચાર આપવા માટે નથી આપતા, પરંતુ આ શું થાય છે? આજે આપણે શંકા સેવતા હતા, પોલીસે પણ આજે જ કીધું કે ભાઈ જૂને એમની ઘરની કોઈ હત્યામાં આ વ્યક્તિ સંડોવાયેલો હતો, જે મૃતક છે, અને આજે એમને એમનો બદલો લીધો. અત્યારે એવું દેખાઈ રહ્યું છે. હવે માની લો કે જે મૃતક વ્યક્તિ છે એમનું ઘર સક્ષમ હોય તો શું એ પણ બદલા લેશે? આપણે એકબીજાને બદલાથી કામ કરવાનું છે કે પછી કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે કે નથી? કેમ વ્યક્તિઓને કાયદો હાથમાં લેવો પડે છે? કારણ એક સહેલું છે. એક પોલીસ તંત્ર અથવા
આપણા ન્યાયતંત્ર ઉપરથી એક જે ઢીલી નીતિ છે ન્યાયની, આ મિત્રો દરેક વાતે આપ સંમત થતા હશો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ તમારા જોડે પૈસા છે, જામીન ઉપર જામીન મળતા રહે, કોર્ટ પણ થોડુંક ઢીલું વલણ રાખે અને એ વ્યક્તિને સજા આપતા આપતા 5 કે 10 વર્ષનો સમય થઈ જાય, અરે 20 વર્ષનો સમય થઈ જાય. એટલે ત્યાં સુધી એમના પરિવારોને ન્યાય માટે વલખા મારવાના. મિત્રો, આ કોઈને ઉશ્કેરવાની વાત નથી, પણ આ સત્ય છે અને ઘણા બધા વ્યક્તિઓના મગજમાં આવે જ છે કે ભાઈ કેમ આટલું ન્યાયતંત્ર લેટ કરે છે. ન્યાયતંત્રની પણ મજબૂરીઓ છે, ઘણા બધા કેસો છે, પરંતુ આ પહેલું કારણ તો આ છે કે જ્યારે વ્યક્તિ કાયદો હાથમાં લેવા માટે મજબૂર બને છે. અને એનું બીજું કારણ જો કોઈ હોય તો એ છે સામાજિક કારણ. મિત્રો, આપણે ગુજરાતમાં રહીએ છીએ, કાઠિયાવાડમાં આમ તો જો કે દરેક બધી જાતિઓ અને દરેક જ્ઞાતિઓ પોતપોતાની રીતે બહાદુર જ છે, આપણે એમાં કોઈ વચમાં પડતા નથી. પરંતુ હું એક ચોક્કસ જ્ઞાતિનું નામ લઈને કહીશ, એ છે કાઠી દરબાર. કાઠિયાવાડમાં સવિશેષ એમની વસ્તી છે. કાઠી દરબારમાં પણ એક આ પરંપરા રહેલી છે અને એ તો પરંપરા જ જીવતી છે કે ભાઈ વેર લઈ લો, બદલો લઈ લો. એવો એક વિસ્તાર, બીજી પણ એક જ્ઞાતિ છે, હવે નામ નથી આપવું મારે, પરંતુ આપણે કોઈનું નામ જો ખોટો ઉલ્લેખ કરતા નથી, પણ આ જ્ઞાતિઓમાં એક પરંપરા જેવું થઈ ગયું છે કે ભાઈ આપણે એનો બદલો લઈ લેવો, આપણું કોઈ ખૂન કર્યું આપણા પરિવારમાંથી તો આપણે પણ એ કરવાનું. મિત્રો, આ વ્યાજબી નથી. અને આના માટે સાવ સાચું બોલું તો સમાજના અમુક માણસો અથવા સમાજના જે રૂઢિગત વિચારો છે એ પણ એટલા જ જવાબદાર છે. ઘણી વખત વ્યક્તિને માની લો કે મૃતક અથવા મૃતકના કોઈ પરિવારને બદલો ના લેવો હોય ને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખવાનો હોય, છતાં પણ સમાજના અમુક જગ્યાએથી એમને ઉશ્કેરવાનું પણ કામ કરે છે. આ મિત્રો સત્ય છે. હું આ કેસની વાત નથી કરતો, પણ મોટા ભાગના જે આપણે આગળ બદલો લેવાની ભાવના છે એમાં આ પડેલું છે કે ભાઈ તમે શું કરો છો, તમારો ફલાણા વ્યક્તિએ ખૂન કરી નાખ્યું હતું તમારા પરિવારનું, તમે બદલો ક્યારે લેશો? અરે ઘણા, મેં પેલા નામ લીધું ને, જે કાઠીની કોમ છે ત્યાં તો ખાવામાં ધૂળ નાખીને ખાવાનો રિવાજ છે, કારણ કે એમનો વેર યાદ રહે. મિત્રો, આ હવે લોકશાહી છે, લોકશાહીમાં આવું બધું ના શોભે. આ બધું જે ચલો મૃતકનું જે XYZ એમનું જે થવું હોય થયું, પરંતુ આ જે પકડવા વાળા છે, આ મારવા વાળા, એમની પણ એમના પરિવારો હશે, એમને પણ તકલીફ પડશે. આજે જે આવેશ અને જુસ્સો આવી જાય છે એ જુસ્સો ક્યાંક પોતાના પરિવારોને પણ અસર કરે છે. ઘણી વખત આપણે ચર્ચામાં ભાગ લેતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે ભાઈ આ થોડો પળભરનો આવેશ પેલા વ્યક્તિને પણ, જે મૃતક છે એને પણ પળભરનો જ આવેશ હશે અને આ બનાવ બંને પરિવારોની જિંદગી ખરાબ થઈ ગઈ. એટલે મિત્રો, ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. આ સમાજના માણસોએ પણ, દરેક સમાજની વાત છે કે ભાઈ કદાચ આવું થયું હોય તો ન્યાયાલય ઉપર વિશ્વાસ, અને ખાસ તો કારણ ન્યાયાલયની જ આમાં ઢીલી નીતિ છે. ન્યાય બધાય માટે છે, પણ ક્યારે? એટલે ન્યાય માટે જે પરિવાર ઝંખે છે એટલા એ પરિવારોને સ્પીડથી ન્યાય મળતો રહે એવી આપણે પ્રાર્થના કરી શકીએ. આપણે તો ખાલી એક આશા રાખી શકીએ સરકાર જોડે કે જેને આ ગુનાહિત કૃત્ય કરતા હોય એમને જેટલો બને એટલો અને ઝડપથી ન્યાય મળે. નાગરિકો પણ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખે ને પોલીસ તંત્રને ફરી વખત બિરદાવું છું. મિત્રો, આ વિડીયોમાં આપના વિચારોને પ્રતિભાવો ચોક્કસ લખશો, કારણ કે આપના શું વિચારો છે, દરેક સમાજોને પણ સુધરવું જોઈએ, ક્યાં ક્યાં વિશ્વાસ રાખવો જોઈએ, આ બધા થવાનું કારણ શું, એ દરેકે આજ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.